કિલોમીટર હેડીને આવ્યો. હવે ઘરે જ આવશે, મોડું થઈ ગયું છે અને જોખમ એમાં આવે છે ખૂબ બધો હંગાત નહીં નેડું રહેશે. તો સાધન મળી ગયું તો સારું હતું. હજુ કેટલું હેડવું પડશે. 4 ની ઘરે પહોંચ્યું. ભાઈ હવે તાર હવે ઘોરું તાર ઘડીક હવે પેટ્રોલ પંપ છે થોડીક આ છે ખરી હેડો ભાઈ ઘોરું બેહવું વળી તાર. ગુજરાત ભાઈ બાઈક વાળા એવું હતું. હવે તો સાધન આગળ અહીંયા મારું છું. હે આ તો પેટ્રોલ પંપ છે તેના સહારે બેઠો છું. મારે છે ઇલાકો થોડો સારો લાગતો નથી. જોખમ છે મારે તો પરસો ફૂટી ગયા. હો હવે કરવું તો કરવું છે. આ દાગીના બધું લઈને હંગાત રખડું રહેશે. કોઈ ખબર પડી ગઈ જો કોઈ લૂંટી લીધો તો ઉપાડી થાય. તો ગાડી વાડી મરી ગયો તો સારું હતું. શું કરું? ઇલાકો સારો છે નહીં. કૂતરે ભાઈ સિવાય તો સોર તો આવતા છે. હો આટલા શું કરવું? ગાડી મળે તો સારું. यार तो है दिलदार बड़ा है प्यारा तो अल्लाह दोहा मरू देखશું. દોહા તારા મરવું દેખશું. બજાર બાજુ એવું એમ? અડધી રાતના શું કરો તમે? હોય હું જો તો અમદાવાદ થોડો દવા લેવા ને થઈ ગયું છે મોડું. ડોહો મારો સાધન મળતો નહીં. એવું છે? આ ડોહો કોક જોખમમાં લાગે છે. મોડું મોડું બોલે છે. બીમાર છે પછી કોઈ ચિંતામાં છે? મને લેતા જાઓ. પહોંચો નહીં બેસી દો. તો દવાખાને જતા ખીઓ. દવાખાને ગયો. એવું એમ? બરોબર. દવા લઈને આવ્યા લાગો છો? દવા લેવા છું. બરોબર. શું કહો બી શાંતિ? આ પેલું શિવરી આવે ને શિવરી જવું છે. હા કેમ પણ નિરાશ બોલો છો પડી? હા નિરાશ બોલો છો. ચિંતામાં તો શું? એવું જ કેજે પાછા. એવું કોઈ ચિંતા જેવું ના કરતા પાછા. શું કશું થઈ ગયું છે વાત માર્યો કોઈ હંગા છે તો ખરી. કેટલા ઉતરવાનું તમારે? અમારે હવે ગોમાં આવા ટુકડું આવ્યું છે. આવી છે એમ ને? બરોબર. આયરા રસ્તા નહીં ઉતરવાનું પડે? હા ઓયથી મોમ અંદર આવે છે. અંદર ના અંદર નહીં આવે તો વળી આટલે ઉતારો હોય તમને. એટલે પણ હું તમને વધારે ભાડું આવું ખરે. એવું છે? વધો નહીં મને હોય અંદર જાય છે. વડીલ હવે આટલે આટલે જતા રહેજો તમે. હું તમને કહું હવે તમારે આવી ગયો અને ભલે તમે વડીલ ગમે તે કહેતા હોય પણ તમારે ભાઈ છે તો જોખમ બોલો. વાત તમારે હાચું. હા મારે વિવાહ કરી. હા ગાડીના બધું લાવ્યો. હા બધા ડ્રાઈવર એવા ના ધરવા પાછા વડીલ. તમારા ઉપર વિશ્વાસ કરે એટલે તમને કીધું. તો મને લાગ્યું હતું, મને પહેલા જ લાગ્યું હતું દારૂ કે તમારે પરસેવો હતો એટલે હું તમને કોઈ કહેતો નતો રસ્તામાં. ચમ કે તમે બીએ જાઓ. હવે
હા દીધું તો સારું. હા ને તમે એમ કહેતા કે ડ્રાઈવર ગુંડા જેવો લાગે છે લૂંટી લે. ના ના યાર તમારે જેવો મોણો કોઈ ના. હા એટલે વળી આવજો સાહેબ. જાજો. ના ના વળી હવે તમે જો મારે મોડું થાય છે, મારે જવાનું છે, હજી થોડું કામ છે. થોડું. ના ના વળી હવે તમે જોડો મારે નીકળો હવે. આવતો હો. હા હવે શાંતિથી. આ તો પેલો બાપડો ડ્રાઈવર સારો કેવાય. દાગીના બાગીના બધું લઈને આવ્યો તો જોવા દીધો. કમ્પ્લીટ તો પડ્યા છે ને બધા. હા હાર બધું કમ્પ્લીટ છે. આ દાગીના બાગીના બધું લઈને આવ્યો તે સારું છે. થોડી પેલો ડ્રાઈવર બાપડે ઉતાર્યા હોય તો મારું શું થોત. અત્યારે દુનિયા કોઈનો ભરોસો ના કહેવાય. મારું ઓછું એટલે શંભુજી. ઓહો આગળ. આટલા વાગે કેમ ફરો છો? એટલે હું થોડું ફોન થઈ ગયો હતો. પણ આટલા 11 વાગે અહીંયા અમદાવાદ ગયો હતો કે હવે આવું જ રોજ ઉપર સાધન કોઈ મળતું નથી. હા અમદાવાદ તમે સાધન મળ્યું તો આટલા વાગે સારું કહેવાય. ત્યાં મળી ગયું. એક ભાઈ આપણો સારો હતો તે એને વળી આટલા સુધી લાયા. બરોબર. તમે આટલા વાગે નીકળ્યા કેમ? અને હું આ લેવા જતો. આ લેવા નહીં જે અંબે વસ્તુ લઈને આવો. જોખમ છે તમારી જોડે? બાકીના બધું લઈને આવ્યો હતો અને આપણું જોખમ હતું. પેલો બાપડો ગાડી વાળો ભાઈ સારું કેવાય ને આટલા સુધી લાવ્યો. હા તમે તો ગોડા કેવાય. પણ આટલું જોખમ લઈને રાતનું ના ફરાય તો શું કરું? પણ મારે હવે તો મોટી મૂડી લાગે છે. ના આગેવાન શંભુજી માં વાતું કરે છે કે દાગીનાની થેલી શંભુજી જોડે છે. હો ઓક લાગે છે. શું આપણું કોમ થઈ જાય. હો એના અમે ઘરે છોકરાનું લગ્ન છે ને શંભુજી દાગીના દઈશે મારા ઓળખ્યા લાગે એવું. હો આપણું કોમ થઈ જાય આજ. મારે હવે સમજીને કેવું પડશે કે આજ આપણે માલ આથા તો જતારામાંથી ફરવા બહાર લઈને આજ કરવું છે. હો હવે તમે આટલું બધું જોખમ લઈને રાતનું ફરો છો, તમને શરમ નહીં આવતી? અત્યારે તો ચીવી બિનાયું બને છે, તમને ખબર પડે છે? હું તો અહીંયા પણ પેટ્રોલ પંપે ઉભો હતો ને મને તો આમ પરસેવો છૂટી ગયો તો. મને તો આમ હતું કોક મને મર્ડર કરી નકલ કોક મને લૂંટી જાય. શંભુજી તમારા બાબલાના લગ્ન છે તો તમારે એક વ્યક્તિ કે બે વ્યક્તિ હંગાત રાખવા પડે. એટલે મેં કીધું થઈને હમણાં તરત જઈને આવતો રહે. પણ આ તો પેલી નરેન્દ્ર મોદી આવ્યા છે ને પેલો તે મારું છે બધી બસો અહીંયા મેલી પડી. બરોબર. હવે જો હું તમને કહું તમને હું મૂકવા ઠેઠ ઘર હજી આવો પણ મારે બાઇક છે ભજન ના એટલે હું ત્યાં જાઉં છું. પણ તમે અત્યારે સાચવી. હવે તો હું જતો રહે. હવે તો મારે કેવી બિનાવી બને તમને ખબર છે ને. સાચવી ને તમે જાજો. મારે અત્યારે બાઇક છે એટલે મારે જવું પડશે. કશો વાંધો નહીં. હવે તો હું હેડ્યો જાય. શંભુજી સાચવીને જાજો. હો શું દાગીના સારું છે. આ તો હાસું લઈને આવવા પડે. એ તો ભગતની વાત હાસી છે કે એનું કેવું હાસું છે. આમ તો બિનાય કેવી બને છે. આ તો સારું છે એ ભાઈએ સારો હતો. નકર તો આ વળી લૂંટીને જતા હતા તમારું થોત શું. મારે તો વિવાહ એમને રોત ને બધું એમને રોત. હવે હેડો તો ફટોફટ હવે ઘર ભેગો થઈ જઉં હું. આવ્યો ખા સમજી ફોન કરવા દે બરો. આટલા ધરમ દે તો ભાડે સમજી ફોન કરું. રીંગ તો જાય ચમનજી. એટલે ફટાફટ મારા વડે કોમ થઈ જાય. ચમનજી આવે તો વળી રાતનું મારશું જોવું ના પડે. હેલો. હા બોલો ચમનજી બોલ્યા. તમે ફટાફટ આવજો. આપડે કોમ થઈ જાય. જબ્બર કોમ છે મોટું. હો શું તમે અડધી રાતનો ફોન કરો? શું એવું કોમ? તમે આવો તો ખરી. આપડે આમાં કાલે ગોવા બોમ્બે જતા રહેશે ફરવા. તમે આવો તો ખરી ફટાફટ. શું છે એવું તમે તો ખરી પણ તાલ લઈ કે એવું ફોન માં તમે ફટાફટ આવો. આપડે પેલી જૂની જગ્યાએ બેઠા હોય ને જૂની જગ્યાએ આવો. એવું એમ ને? ફટાફટ આવજો. ના લોસા વાળા ને તો ફટાફટ આવો. એ તો બસ વાત કરું હું. એ હારું હે આવે તમને જોડો પછી વાત તાન બધી ચાણ આવે છે. ફોન તો કર્યો પણ હવે કેટલી વાર લાગશે હવે ને. આપડે ફોન ખબર આવ્યું છે કેવું દાદીના
આટલું બધું લાવીને હતા હા લઈને ગયો ને હા હું જોઈ જોઉં છું એવું એમ ઓય અને આરે સોસાયટી છે પાછું હો એવું એમ ઓય મારો ઓછું ફોર્મ તો ડબલ લઈને આવ્યો છે પણ હવે કરવું તો પડશે અમે હમણાં ખૂટ્યા છે ખીચ્યા ફાઈનલ થઈ જાય થઈ જાય નાખવાનો ફૂલ બેડા પાઈ જાય માતાજીના યા હમણાં જોયા આ હા 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 બહુ કરતર થાય છે સમજ્યા બેડા પાકે એવું નહીં તો એકલો જ માણસ છે અને છોકરાના લગન છે એવું એમ ઓય આ તો કોઈ વાપરી ના જાય અત્યારે રાત છે કોઈ વાપરી ના જાય ને પેલા થઈ જ્યાં ખબર છે આપણે એવું નહીં થાય એવું નહીં થાય નકે તે દાડા બેડા ભગાઈ નાખ્યા હતા હા મને જો પરસો વળ્યા ચાનો વાડ જોઈને બેઠો છું હું તો આમ જોજો તમારો તો પરસ્યો થયો મારો કા આ ફેસો ભરી ગયા અરે વાત છોડો પણ મોટી મૂડી છે તમે ઓળખાવ હેડો એવું એમ ને ઓય સારું હા મને બી બધા પાછું કોમ કરવાનું છે શું પણ અડધો ભાગો આપણે બે આ ભાગ ભાગ હવે ચે હાલો છે કોમ કરીને તો આપણે ફરાર થઈ જાવ છે એને મેચી ચમનજી દેવાય ને પણ પારાત્મા માં લઈ જાય ને તો લઈને બેહરી જવું છે ચમનજી સોપડે કરતા કોઈ આલુ નહીં સારું છે કાયમ કાયમ જ્યાં હતા થેલી અંદર મેલ દે લો મંડપ પણ બોનું આવવાનું છે એટલે આવો તો હું હાલતો હોય ફોન કરી હલો હા કેટલા હતા ઓફિસ છે હા તો હેડો તો હવે હું આવી ગયો છું તમે બોનું આવી હેડો તો હોય તો હું આવી ગયો હેડો તો કોઈ દેખાતો નહીં હેડો કોઈ દેખાતો નહીં હેડો નકશાવા કરશે શું કરો પડ્યા ત્યાં કરતો નથી ચકાશે કેવો હતો ખેલાવાનો કેવો હતો લાઈને નાખો એટલે હાથ કરે લાયા છે ના હોય હોય તા નક્કી ભાઈ તું અરે આ નક્કી ભાઈ શું હોય ચકા આવી ઠીક હતી ચાલી ગઈ દે અવાજ ના કરતા ખાલી હવે મંડપનું બધું બોનું લઈ ગયું છે હવે સુખ શાંતિ હવે ઘરે જઈ અને અટાણું બટાણું હવે કાલ અટાણાનો બધો ઓર્ડર આલજો રો અને પેલા મિનરલ વોટર વાળાને ઓર્ડર આલજો કાલે એટલે હા તારી આ શું ના પત્રી જે મારો જે દરવાજો ઓર્ડર રહી તો રાખી લે ત્યાં કાવ્યા અને આ દરવાજો તો માટો ખરી નથી દરવાજા હું વાસી જોઉં અચ્છા તું થેલી આલી તી ચો મિલી તમે આલી ઠેલી ઓવે હું તો ભાઈ મેરી દી શું વાત કરે હા તો કોઈ જ મેરી દી તે ચે જીવી ખબર નહીં. કીધું નતું તિજોરી મેલવાનું
પણ મને લાગે તમે થેલી મેળવાનું કીધું મૂકું કોઈ કામનું વસ્તુ નહીં હોય તો મેલી પડી એવું છે એમ? હા હેડ તું જા. ભમણ પડ્યું છે ને આ લુગડા પહેરે પડે છે. આ શું છે? ઓહો. આ બધું ભમણ કરી નાખ્યું છે. હું તો લુકાઈ ગયો એવું લાગે મને. હે અને પાકીટમાં પૈસા ને બેસ કરી એ હું તો લૂંટાઈ ગયો છે. પેલા ભગતસિંહ ફોન કરવો પડશે જલ્દી આગેવાન ને. હું તો લૂંટી ગયો. તો ફોને ના જતું ખરું મારે હવે. હલો અને આગેવાન કેટલા હતા? અલ્યા પણ મારે તો હવે ચેવું થયું છે ચેવું થઈને પડ્યું છે હવે તો મારે તો અલ્યા પણ હું તમને એક વાત કહું મારે શું થયું છે મેં ભત્રીજાને મારું છું પેલી થેલી મેલવા આલી હતી ભત્રીજા દરવાજો વાસી અને થેલી પલંગ ઉપર મેલી પડી દાગીના બાગીના બધું મારું છું રમણ ભમણ બધું પડ્યું હતું એ મને લાગે છે કે હવે કોઈક ચોરી કરીને જતું રહ્યું એવું લાગે છે. શું વાત કરો તમે? એટલે હા શું પૂછું? તમે તો યાર તમને ખબર પડે કે નહીં? હું તમને પહેલી ચેતવણી આલી ગયો હતો. અલ્યા તમે કીધું તો હાસું પણ હવે હું લૂંટાઈ ગયો હવે મારે શું કરું તમે એ તો કહો મને. એટલે ભલા મોણા હું તમને પહેલી ચેતવણી આલી હતી લે તમે આટલું વસ્તુ હે ને જોખમ લઈને કરશો નહીં રાતના અને હાચી ઘરે પહોંચી છે. અલ્યા 25 લાખ ના દાગીના હતા. એટલે તમે તો હા રોશો નહીં જો હું તમને કહું છું તમે ઘર પહોંચી ગયા તો ઘેર પહોંચે જોશે ઘેટાઈને આવતું રહ્યું. અલ્યા હું મારા ફોન આવ્યો હતો તો હું પેલા મંડપ પડે ને બોલું હાલવા ગયો હતો. એટલે હવે ચિંતા ના કરશો તમે. તમે કેટલે છો? હું હાલ 12 બાઇકમાં ગયેલો છું. તો તમે એક કામ કરો હું ગોમો આવું તમે ગોમો આવો ફટાફટ. સારું ભલે હું આવજો ફટાફટ આવું. સારું તમે તરત આવો. તરત જલ્દી હાલ નીકળી દેવા. એ હા મારું બધું તું તો લૂંટી ગયો 25 લાખ તો દાગીના હતા. હવે મારે વિવાનું શું થાય? મારે હવે ગોમ પર જવું. હવે હું તમારે હવે તમારે કેટલા પૈસાની જરૂર છે કહો? નહીં કરીએ કોઠીએ અરે કરીશ ચમ ભલા મને ના કરી કહું ચમ ના કરી કહું મારા ગામ ના છો તમે તો હવે એક કામ કરો હાલ મને 10 લાખ રૂપિયા આવે. હા બધું સેટિંગ થઈ જાય તમે યાદશો નહીં અત્યારે હડો ઘરે અને તમારો અવસર હું સાચવી લઈશ બસ. એ આગળ પપ્પા જેવો કોઈ મોડા નહીં. ટેન્શન ના લ્યો હવે રોવાનું બંધ કરો. અરે રોવાનું ભલા મોણા એ મળે થઈને વળી રોવાતું હશે હડો હડો હવે બધું કાલે જ નાખ્યો.